લસા આપેલો હોય ગુસ્સા શોધો કે ગુસ્સા આપેલો હોય લસા શોધો. એક મસ્ત મજાનું સૂત્ર છે કે લસા ગુણ્યા ગુસ્સા અને બરાબર બે સંખ્યાનો ગુણાકાર. બે સંખ્યાનો ગુણાકાર. હવે તમે ક્યાંક અગર સૂત્રમાં જોશો તો અહીંયા તમને ab જોવા મળશે, અહીંયા બી ab જોવા મળશે, તો અહીંયા a ગુણ્યા b હશે. તો એ જ થયો કે બે સંખ્યાનો ગુણાકાર. આ સૂત્ર મગજમાં યાદ રાખવાનું, લખવા બેસવાની જરૂર નહીં, કારણ કે આવો એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય. જો બે માં પૂછાય તો જ ગણતરી કરવાની, બાકી કરવાની આવતી નથી. જુઓ ગુસ્સા કેટલો છે આની અંદર, આ બંને સંખ્યાનો ગુસ્સા 9, તો ગુસ્સાના બદલે 9 લખી દો. લસા તમારે શોધવાનો છે, તો અહીંયા લસા આપણે શોધવાનું છે. તો લસા ગુણ્યા ગુસ્સા બરાબર બે સંખ્યાનો ગુણાકાર, તો 306 ગુણ્યા 657. આપણે લસા શોધવો છે, તો નવડો એના ગુણાકારમાં છે. ગુણાકાર વાળી સંખ્યાને સામે લઈ જઈએ તો ક્યાં જતી રહેશે? ભાગાકારમાં. તો 306 ગુણ્યા 657 ભાગાકાર કરવાનો 9 થી. અહીંયા 9 થી ભાગાકાર થશે. 9 તરી 27. કેટલા વધશે? 3. 9 ચોકુ 36. 34 ગુણ્યા આનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવી જશે. એ તમે જાતે કરજો. એના સિવાય બીજો દાખલો તમને બતાવું કે બે સંખ્યાનો ગુસ્સા તમને આપેલો છે 6. એ જ રીતે બે સંખ્યાનો લસા તમને આપેલો છે 36. ગુસ્સા લસા આપેલો છે પણ એક સંખ્યા શોધવા કીધું છે, તો આની અંદર એ જ સૂત્ર લાગુ પડશે. જુઓ, બે સંખ્યાઓનો લસા ગુણ્યા બે સંખ્યાઓનો ગુસ્સા ગુણ્યા બે સંખ્યાઓ એની 12 ગુણ્યા કે. હવે આપણે બેટા કે શોધવો છે, તો 12 ને શું કરવા પડે? ભાગાકારમાં લઈ જવા પડે. જો 36 ગુણ્યા 6 12 જશે ભાગાકારમાં, જે જવાબ આવે કે. 12 તરી 36, અહીંયા 12 તરી 36, 12 12 ઉડી જાય તો 6 તરી 18. તો જે આપણને કે શોધવા કીધો છે કેટલો હશે? 18. આવી રીતે પ્રેક્ટિસ કરજો. અને વેરી મોસ્ટ આઈએમપી ને પ્રોપર લેવલની તૈયારી કરવી હોય તો 5 વિષયની બુક આવશે 5, અને દરેકમાંથી બહુ બધું પૂછાશે બોર્ડની પરીક્ષામાં, અને સારામાં સારી તૈયારી થશે. બાયોમાં લિંક આપેલી છે, આજે જ ઓર્ડર કરી દો, ફાયદામાં રહેશે.